ચલો બોર્ડ 2026 માટેનું આઈએમપી ઈમેલ જોઈએ છે, સરળ ભાષામાં જોઈએ છે, પૂરેપૂરા તમારે 4 થી 5 માર્ક મેળવવા છે. આવી જાઓ, બતાવી દો. ઈમેલ નો આપણે ક્વેશ્ચન સમજી લઈએ. ઈમેલ શું કહેવા માંગે છે? વેદાંશી રાઇટ્સ એન ઈમેલ, એટલે વેદાંશી ઈમેલ લખી રહી છે. એના મિત્ર કોણ છે? કે હેતવી છે, બરાબર. અને એનું ઈમેલ આપેલું છે hetvi2021@gmail.com. આ જે બતાવે એ તમારું ઈમેલ એડ્રેસ છે, જે તમારે 2 માં લખવાનું રહેશે. 2 માં hetvi2021@gmail.com. બધું જ બીજી એબીસીડી માં લખવાનું, ક્યાંય પહેલી એબીસીડી નો ઉપયોગ કરવાનો નથી, બરાબર. બીજું સબ્જેક્ટ એટલે એનો હેતુ શું છે, લખવાનો હેતુ શું છે? તો આપણે ક્વેશ્ચન માંથી જ પૂછવાનું, ક્વેશ્ચન જ. તો કે ઇન્ફોર્મ કરવાનું છે, ટુ ઇન્ફોર્મ હર અબાઉટ preparation for the board examination. To inform her preparation for the board examination. આમાંથી જોઈને જ લખવાનું રહેશે. જો તમને ના આવડે, ઇંગ્લિશ કાચું હોય, તો તમારે આમાંથી જ જોઈને લખવાનું. To inform her preparation for the board examination. આ તમારી થઈ ગઈ સબ્જેક્ટ. હવે તમે કોને ઈમેલ કોને લખી રહ્યા છો? હેતવીને. તો ડિયર હેતવી, કારણ કે એની જોડે ભણનારી છે, એટલે લખવાનું ડિયર. રિસ્પેક્ટેડ લખાય નહીં. તમારાથી મોટી ઉંમર હોય એને રિસ્પેક્ટેડ લખી શકાય. બીજું યુ વિલ, હવે એના રિલેટેડ પહેલા એક વર્ડ લખો, તમારે સ્ટાર્ટિંગ પોઈન્ટ. તે એના માટે સારા શબ્દો શું લખે કે યુ વિલ બી વેરી ગ્લેડ ટુ નો ધેટ માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન ઇઝ વેરી ગુડ. એટલે મને તને જણાવીને બહુ ખુશી મળે છે કે મારી જે બોર્ડની તૈયારી છે બહુ સરસ છે, બરાબર. તમારી બી તૈયારી સરસ જ હશે, પણ આપણે એને વધારે સારી બનાવીએ છીએ. બીજો પોઈન્ટ તમારે શું કવર કરવાનો? તો આઈ હેવ ધ પ્રિપેર્ડ માય સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. મેં મારી જાતને બોર્ડ એક્ઝામિનેશન માટે તૈયાર કરી ચૂકી છું, બરાબર છે. આઈ એમ કોન્ફિડન્ટ, મને પૂરો આત્મવિશ્વાસ છે. આઈ વિલ ઓબ્ટેન એટલે